હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. વિડીયો શરૂ કરીએ તે પહેલાં જે ડિસ્ક્લેમર આપણે ચેનલ ઉપર આવે છે એ બરાબર ધ્યાનથી જોઈ લેવું. ખરેખર સેબીના નિયમ પ્રમાણે આપણે કોઈ પણ પબ્લિક પ્લેટફોર્મ ઉપર કોઈ સ્ટોકની લેવાની કે વેચવાની રેકમેન્ડેશન નથી કરી શકતા, અને એ વ્યાજબી પણ છે. કારણ કે જે રીતે સોશિયલ મીડિયા ખૂબ વધારે પેનિટ્રેટ કરે છે અત્યારે, લોકો ખૂબ સારી રીતે સોશિયલ મીડિયાનો યુઝ કરતા હોય છે. તો આ સમયે કદાચ એવી જેવી તેવી કંપની પણ માર્કેટિંગ કરીને કે કોઈ રીતે પ્રમોટ કરીને, પેઇડ પ્રમોશન કરીને રોકાણકારો જે છે એમને ફસાવી શકે છે. જો કે હવે પહેલાં કરતાં સેબીને કારણે અને લોકો પણ જાગૃત થયા છે, એટલે આ વસ્તુ હવે પ્રમાણેનું થોડું ઓછું થઈ ગયું છે. પણ તેમ છતાં આ વસ્તુથી બચવાનો એક જ રસ્તો છે કે આપણે પોતે જ એટલા જાગૃત બનીએ, પોતાનો સ્ટડી એવો મજબૂત બનાવીએ અને બને ત્યાં સુધી ખોટી લાલચોથી આપણે દૂર રહીએ. જે આપણને ઠીક લાગતું હોય, સારું વ્યવસ્થિત, જેમનું ગાઈડન્સ સારી રીતે આપણને મળતું હોય અને ઠીક લાગતું હોય એવી કોઈ પણ બાબતોને આપણે ફોલો કરીએ, એવી કોઈ વ્યક્તિને કરીએ, એવી કોઈ થિયરીને આપણે ફોલો કરીએ, તો આ બજાર જે છે ને એ અઢળક ઓપોર્ચ્યુનિટીનો ભંડાર છે. બજારમાંથી તમે ધારો ને એ પ્રમાણે વળતર મેળવી શકો એ રીતની ઓપોર્ચ્યુનિટી છે. કારણ કે સેગમેન્ટ પણ ઘણા બધા છે. આમ જોવા જઈએ તો F&O છે, ઓપ્શન્સ ટ્રેડિંગ છે, અલ્ગો છે, કેશ માર્કેટ્સનું ઘણું મોટું બજાર છે, મોમેન્ટમ ટ્રેડિંગ, ઇન્વેસ્ટમેન્ટ, મ્યુચ્યુઅલ ફંડ્સ, કરન્સીથી માંડીને ઘણા ઇન્સ્ટ્રુમેન્ટ છે. એટલે તમે પોતે આ રીતે નક્કી કરી શકો છો. હવે બજારની વાતથી આપણે શરૂઆત કરીએ તો ગયા અઠવાડિયાનું મિક્સ બજાર રહ્યું અને છેલ્લે થોડું નેગેટિવ નોડમાં બજાર બંધાવ્યું છે. એટલે સાવચેતી જે કહેવાય અહીંયાથી લગભગ માણસો શરૂ કરી દે. આપણા માટે જે લોકો મોમેન્ટમ ટ્રેડિંગ કરે છે અથવા તો લોંગ ટર્મનો પણ પ્લાન સાથે કરે છે, એમના માટે ઓપોર્ચ્યુનિટી કહેવાય. બજાર જેટલું ઘટે એટલું આપણને જે સ્ક્રિપ્ટ આપણે સિલેક્ટ કરેલી હોય કે આપણા પોર્ટફોલિયોની જે સ્ક્રિપ્ટ હોય એ ભેગી કરવા માટેનો આપણને ચાન્સ મળે, ઓછા ભાવથી ભેગી કરવા માટેનો. અને એ બાબતની ચર્ચા આપણે ઘણી વખત કરેલી છે. તો આજે હવે સીધું જ આપણે સ્ક્રિપ્ટ માટેની જ વાત કરીએ. સૌથી પહેલાં ચર્ચા જે કરી, આજે કોઈ નવા સ્ક્રિપ્ટ કે નવા સ્ટોકના આપણે થોડી ઘણી વાત કરીશું, પણ એક જૂનો સ્ટોક જેને આપણે કાયમ માટે રડારમાં રાખતા હોય, એક્ટિવલી કામ કરતા હોય, એવો CG પાવરનું હમણાં રિઝલ્ટ આવ્યું છે. રિઝલ્ટ આવ્યાને દિવસે સ્ટોક થોડો ઘણો કરેક્ટ થયો હતો. બીજે દિવસે પાછો જેટલો કરેક્ટ થયો હતો એટલો જ વધી ગયો હતો. રિઝલ્ટ સારું છે. ઓલ ઓવર કંપનીની રેવન્યુ ને બધો ગ્રોથ સરસ છે. પણ ફક્ત નેગેટિવ કહી શકે, નેગેટિવ તો નહીં, પણ ધ્યાનમાં રાખવા જેવી કે પ્રોફિટ માર્જિન જે છે કંપનીનો 1-1.5% જેટલો ઘટ્યો છે. એટલે રો મટીરિયલ પ્રાઇસીસને કારણે અથવા મોંઘવારીને કારણે કે બીજી કોઈ પણ કારણે બની શકે કે એમનો પ્રોફિટ માર્જિન થોડો ઘટીને આવ્યો છે. બાકી ઓલ ઓવર રેવન્યુ ગ્રોથ છે, પ્રોફિટ ગ્રોથ છે, આ બધું જ પ્રમાણમાં ટીક થાય છે. અને આમ જોવા જઈએ ઓવરઓલ રિઝલ્ટ, તો જે આપણો ભરોસો છે કે એક સારી કંપની, સારું ગ્રુપ, સારું વર્કિંગ, આવનારા સમયમાં પણ વિઝિબિલિટી છે જ પૂરેપૂરી કે આ કંપનીને આવનારા સમયમાં પણ સારો બિઝનેસ મળી રહેશે, એ બધી જ વસ્તુ બરાબર લાગે છે. એકાદ ક્વાર્ટરમાં કદાચ પ્રોફિટ માર્જિન ઓછો થવા છે, બહુ એટલા મોટા ફંડામેન્ટલ્સમાં ફરક નથી પડતો. અને મારા માટે તો કહેવાય કે ટ્રેડિંગ પોર્ટફોલિયોમાં પણ છે, એટલે કે મોમેન્ટમમાં જે 2-3 મહિનામાં ઘણી વખત આપણે ફરી જતા હોય, ક્યારેક અઠવાડિયામાં પણ 1-2 વખત એનું પોઝિશન જે છે, આપણું હોલ્ડિંગ ઓછું કે વધારે કરતા રહેતા હોય ભાવની વધઘટ પ્રમાણે એમાં આવે છે. એટલે કદાચ જો વધારે ઘટે તો એ એડ કરવા માટેની ઓપોર્ચ્યુનિટી મારા પોર્ટફોલિયો પ્રમાણે હું ગણીશ. બીજી જે આપણે કંપનીની આજે વાત કરવાની છે, એમાં એક સબસ્ક્રાઈબર મિત્રનો જ ક્વેશ્ચન છે, અને અમે શનિ રવિમાં બને ત્યાં સુધી આપણે કોશિશ કરીએ કે સ્ટડી માટે પણ ઇન્ટરેસ્ટિંગ હોય અને સબસ્ક્રાઈબરનો પણ ક્વેશ્ચન હોય એવી વાત લઈએ તો એમને પણ થોડું ન્યાય મળે. એમાંની પહેલી કંપની જેની વાત કરવાની છે એલ્પ્રો ઇન્ટરનેશનલ. કંપનીનો બિઝનેસ જોવા જઈએ તો કંપની આમ જોવા જઈએ ને તો એક કહેવાય કે સર્જ રેઝિસ્ટન્સ બનાવે છે, એટલે કે પાવરની વધઘટ થાય ત્યારે જે કામ આવે એ વસ્તુ બનાવે છે. એ સિવાય પછી જે વીજળી પડે ને ત્યારે એને એબ્સોર્બ કરી લે એ રીતની આખી મિકેનિઝમ બનાવે છે. એટલે આવી 2-3 ઇલેક્ટ્રિક પ્રોડક્ટ છે. એ સિવાય બીજું કેટલાક સ્વિચ ગિયર્સ ને એ બધી ઇલેક્ટ્રોનિક કોમોડિટી જેવી પણ 1-2 પ્રોડક્ટ છે. એ સાથે સાથે કંપની જે છે ને થોડું રિયલ એસ્ટેટમાં પણ કામ કરી રહી છે. એટલે આ એક થોડું ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહી શકાય કે રિયલ એસ્ટેટમાં પણ એમનું કામ છે. અને ત્યાર પછીથી રિન્યુએબલ એનર્જી કે વિન્ડ ફાર્મ, વિન્ડ મિલમાં ને એમાં પણ કંપની ફોરે કરે છે. આમ જોવા જઈએ તો બહુ જૂની કંપની છે. ખરેખર કંપનીનો ઇતિહાસ તો ઘણો પાછળ મળે છે આપણને. સૌથી પહેલાં કંપનીએ જ્યારે
ઇન્ડિયામાં કામ કર્યું ત્યારે જૂના જે ફેરાના નિયમો હતા એ પ્રમાણે જનરલ ઇલેક્ટ્રિક કંપની જે છે એમણે આ સાલ્ઝર જે કહેવાય એલ્પ્રો ઇન્ટરનેશનલના પ્રમોટર જે છે એમની સાથે કોલેબોરેશન કરી અને કામ કરેલું. અને જનરલ ઇલેક્ટ્રિક જે એક સમયે દુનિયાની 1-2-3 કંપનીઓમાં પણ આવતી હતી જનરલ ઇલેક્ટ્રિક કંપની, એ કંપનીની સાથે એમણે અહીંયા ઇન્ડિયામાં આ બધી પ્રોડક્ટ માટે એનું કામ શરૂ કર્યું હતું. તો ત્યારે એમનો હિસ્સો ઘણો હતો, હવે બહુ નિગ્લિજિબલ હિસ્સો છે ધીમે ધીમે કરતા. અને એ સમયે ટાટાનું કોઈ એસોસિએટ ફર્મ છે એમની સાથે રહી અને એમણે ઇન્વેસ્ટ કરેલું, કારણ કે નિયમ કંઈક એ પ્રમાણે હશે કે એમને ઇન્ડિયન એન્ટિટીને રાખવી જરૂરી હોય એટલા માટેનો. અને ત્યાર પછીની કંપનીના ઘણા બધા પ્લસ માઇનસ પોઈન્ટ આવે છે, ઘણા બધા એના ચડાવ ઉતારને ઘણી બહુ લાંબી હિસ્ટ્રી મળે છે. પણ તેમ છતાં બીજી ઘણી કેટલીક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને એમાંથી જોવા મળે. પણ છતાંય અત્યારની વાત કરીએ તો કંપની જે છે એ ઠીક કહી શકાય. કંપનીનો ઇતિહાસ જોઈ લીધો ત્યાર પછીથી હવે આપણે જે જોવાનું છે એ છે એના ફાઇનાન્શિયલ્સ. તો ફાઇનાન્શિયલ્સમાં જોવા જઈએ તો રિટર્ન ઓફ કેપિટલ અને રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ જે કહેવાય એ પ્રમાણમાં ઠીક છે. એટલું બધું જે કહેવાય ને કે એટ્રેક્ટિવ નથી, એટલું બધું ઇન્ટરેસ્ટિંગ આપણને જોવા નથી મળતું. ઓકે કહી શકાય એવું છે. અને કંપનીનો પ્રાઇસ પણ એ જ પ્રમાણે છે. બાકી પી રેશિયો ઠીક કહી શકાય, મોડરેટ છે, બહુ વધારે કંઈ તકલીફવાળું નથી. છેલ્લા રિઝલ્ટ જે કહેવાય કે 2 ક્વાર્ટરના એ પણ ઓકે કહી શકાય એવું છે. ઇક્વિટીના પ્રમાણમાં રિઝર્વ જે છે સારું છે. છેલ્લેની જે ઇન્કમ છે એમાં આધાર ઇન્કમ વધારે બતાવે છે, એટલે કદાચ કોઈ પ્રોપર્ટી કે કોઈ મિલકત વેચીને વધારે કંપનીએ બિઝનેસ કરેલો છે. અધરવાઇઝ બિઝનેસ એટલો બધો તોડફોડ નથી અને એટલો ખરાબ પણ નથી. કોઈ એવા ફંડામેન્ટલ્સ નેગેટિવ હોય એટલું બધું એવું એમાં આપણને જોવા નથી મળતું કે કંઈ તકલીફની વસ્તુ હોય એટલા માટે. અને પ્રમોટર હોલ્ડિંગથી માંડી બાકીનું પણ બધું બરાબર છે. એફઆઈઆઈ જે છે એમનો હિસ્સો થોડો ઓછો કરે છે એવું લાગે છે એનામાંથી. એટલો બધો ખાસ છે પણ નહીં, પણ તેમ છતાં બહુ માઇન્યુટ હિસ્સો છે એટલે ગણી ના શકાય. પણ ઓલ ઓવર મારો પોતાનો જે વ્યૂ કહેવાય આ ટાઈપની કંપનીઓ માટે, કે જ્યારે આપણે એટલો બધો રેવન્યુ ગ્રોથ નથી, એટલો પ્રોફિટ ગ્રોથ નથી, એના જે ફાઇનાન્શિયલ રેશિયો છે આરઓસી ને આરઓઈ એ એટલા બધા સારા નથી, ભલે કંપનીનો ભાવ પણ એ જ પ્રમાણે હોય. તો એવી મોડરેટ કંપનીઓ જે હોય નાની કે જે કહેવાય એવી કંપનીઓમાં જવું એના કરતાં આપણે બ્રાન્ડેડ કંપનીઓ છે કે જે આપણને મોડરેટ રિટર્ન આપવાની છે, ભલે પછી એ બહુ જાણીતી કંપનીઓ હોઈ શકે. દાખલા તરીકે આઈટીસી લઈએ તો આઈટીસી જે છે એમાં પણ આ કંપનીનું જે રિઝલ્ટ ને હું ખાલી ફાઇનાન્શિયલ્સની વાત કરું છું. પછી તો એવું બને કે આ કંપનીમાં કોઈ સમાચાર આવી જાય ને સ્ટોકનો ભાવ અહીંયાથી દોઢો થઈ જાય, કદાચ 4-6 મહિનામાં, વર્ષ દિવસમાં ડબલ થઈ જાય કે 3 ગણો પણ થઈ જાય. એ ન્યૂઝ બેઝ જે કંઈ વસ્તુ આવે એની વાત અલગ છે. પણ પ્યોરલી ત્યારે તમે એના ફંડામેન્ટલ્સ અને કંપનીની પ્રોડક્ટ, આવનારા ભવિષ્યમાં એની ડિમાન્ડ, આ બધું જોઈને નક્કી કરતા હો તો જે સેફ કંપનીઓ જે છે કે જે આ રીતની જ 9-10% રિટર્ન ટૂંકમાં ફાઇનાન્શિયલ આરઓસી ને આરઓઈ ધરાવતી હોય, 12-15% ધરાવતી હોય અને સારી કંપનીઓ હોય, એવું પણ તમને આ કંપની જેટલો જ ફાઇનાન્શિયલ પરફોર્મન્સના આધારે ગ્રોથ મળી જાય એવી સ્ટેબલ ઘણી કંપનીઓ તમને મળી આવવાની છે કે જે તમને એટલું બધું હાઈફાઈ રિટર્ન નહીં આપે પણ સાથે સાથે સ્ટેબિલિટી આપશે અને આ કંપની જેટલું જ એમાં વળતર આપણને દેખાતું હોય. એટલે પ્રેફરન્સ મારો એ પ્રકારના સ્ટોક માટેનો રહ્યો હોય છે. પણ તેમ છતાં જે મિત્રે પ્રશ્ન કર્યો છે કદાચ ઘણા સમયથી એમની પાસે હોય તો એમની ઇનસાઇટ કદાચ વધારે હોઈ શકે છે, એટલે કોઈ લેવા કે વેચવાની આપણે ભલામણ નથી. બીજી કંપનીની વાત કરીએ તો એ છે સાલ્ઝર ઇલેક્ટ્રોનિક્સ. સાલ્ઝર ઇલેક્ટ્રોનિક્સ પણ બહુ જૂની કંપની છે, સાઉથની કોઇમ્બતુર બેઝ કંપની છે. અને આ કંપની પણ કેટલીક ટાઈપના સ્વિચ ગિયર્સ છે, ઇલેક્ટ્રિક ડક્ટથી માંડીને બધા ઇલેક્ટ્રિકલ જે કહેવાય ને કે મોટર્સથી માંડીને ઘણા બધા પાર્ટ્સને એ બધું બનાવે છે, કંટ્રોલર્સ બનાવે છે અને બીજી પણ ઘણી બધી એવી પ્રોડક્ટ છે. કારણ કે હવે ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્ર જે છે આખું ખુલી ચૂક્યું છે એટલા માટે. અને પ્રમોટર બેકગ્રાઉન્ડ પ્રમાણમાં સારું છે. પણ ફાઇનાન્શિયલ્સ ઉપર સીધા આવીએ તો આ કંપનીમાં પણ રિટર્ન ઓફ કેપિટલ એમ્પ્લોયડ અને આરઓસી જે છે અને આરઓઈ એ એટલું બધું કન્વિન્સિંગ આપણને નથી લાગતું. પી રેશિયો જે છે થોડો ઘણો મોડરેટ છે, પણ ઠીક કહી શકાય એવું પરફોર્મન્સ આ કંપનીનું પણ કહેવાય છે. છેલ્લા 2 ક્વાર્ટરના રિઝલ્ટ એટલા સારા નથી અને પ્રમોટર જે છે એમની ઇક્વિટી જે છે એ પણ પ્લેજ કરેલી છે, એમણે ગીરવે મૂકેલી છે કેટલોક ભાગ. એટલે આ વસ્તુ પણ થોડી રેડ ફ્લેગમાં આવી શકે છે. ભલે એનું જરૂરી નથી કે પ્રમોટરે જે ગીરવે મૂકેલી હોય પોતાનો હિસ્સો અને એ પૈસામાંથી એ કંપનીમાં કંઈક સારું કરવા ઈચ્છતા હોય તો એવું દર વખતે જરૂરી નથી કે પ્રમોટર
ની ઇક્વિટી પ્લેજ હોય, કારણ કે આજે વેદાંતા છે કે એ ગ્રુપ આખું છે, અથવા તો બીજું પણ એક અદાણી ગ્રુપ છે કે જેમાં ઇક્વિટી ઘણી બધી પ્લેજ જ થયેલી રહેતી હોય, પણ તેમ છતાં રોકાણકારોને વળતર આપે છે. હવે એ બધામાં આપણે શું કરવું એ આપણો પર્સનલ નિર્ણય હોય, પણ સાલ્ઝર એઝ એ કંપની જોવા જઈએ તો ઠીક કહી શકાય દરેક પેરામીટર્સની અંદર. એમાં પણ કોઈ હાઈફાઈ એવી કોઈ વસ્તુ અત્યારે દેખાતી નથી, પણ તેમ છતાં કેટલીક સાઉન્ડનેસ છે. અને બીજી એક વસ્તુ એમાં એ જોવા મળી છે કે કંપની પાસે પીએનબી મેટલાઇફ, જે મેટલાઇફ ઇન્સ્યોરન્સ છે, એના પણ લગભગ 1%થી થોડા ઓછા એવા સ્ટોકનું હોલ્ડિંગ આ કંપનીએ એમાં કરેલું છે. એ સિવાય પણ સેલ્ઝર સ્પિનિંગ જે છે એનું વિલય એમાં ઘણા વર્ષો પહેલા કરેલો, એનું જે ડિવિઝન હતું, એમાં આવા ઘણા બધા ટ્રેકબેક આપણને કંપનીના મળે છે. પણ ઓલ ઓવર જોવા જઈએ તો જો સાલ્ઝર ઇલેક્ટ્રોનિક્સને આપણે વિચારતા હોઈએ તો એના પિયર્સની ઘણી બધી આ ટાઈપની જ કંપની છે. ઇવન ક્રોમ્પ્ટન ગ્રીસ કન્ઝ્યુમર જે છે એના પણ ફિગર પ્રમાણમાં સારા છે. એટલે કમ્પેરેટિવલી બીજી કેટલીક કંપનીઓ આપણે વધારે સિલેક્ટ કરી શકાય. બાકી જેમ મેં કહ્યું એ પ્રમાણે કે કોઈ સબસ્ક્રાઈબરે જેણે ક્વેશ્ચન કર્યો છે એમની પાસે હોલ્ડ કરેલા હોય આ સ્ટોક, તો કદાચ એનો કોન્ફિડન્સ હોઈ શકે છે, કારણ કે એણે પોતે એનું રિટર્ન જોયેલું હોય, કંઈક ને કંઈક એનું કારણ એમના મગજમાં કન્વિક્શન હોય કે અત્યારે ફાઇનાન્શિયલ્સ ઉપરથી ભલે નથી દેખાતું પણ આ વસ્તુ ભવિષ્યમાં બનવાની છે. એનું એક ઉદાહરણ આપો તો મારે એક વખત એક મિત્ર સાથે વાત થયેલી. સનોફી ઇન્ડિયા જે સ્ટોક હતો 5,000 4,500ની આજુબાજુ ટ્રેડ થતો હતો ત્યારે, અને એમના રિટર્ન રેશિયોને બધું ચેક કર્યું તો આમ બરાબર આરઓસી ને આરઓઈ ખૂબ સારી, પણ ગ્રોથ નથી કંપનીમાં. 2% અને 1%નો ગ્રોથવાળી કંપની હોય એટલે આપણને ક્યારે રિટર્ન આપે? અને એ મિત્રની સાથે ચર્ચા થઈ હતી તો વાત સાચી પણ હતી, પણ છતાં મને એક વસ્તુની ખબર હતી કે એક ન્યૂઝ હતા કે સનોફીમાંથી જ્યારે એનું કન્ઝ્યુમર ડિવિઝન જુદું પડશે, અનલોકિંગ થશે, ત્યારે એમાં વેલ્યુ ઘણી ક્રિએટ થવાની છે, એ લાભ આપણને આપે ને. એના માટે મેં બહુ માઇનોર એવું એમાં હોલ્ડિંગ રાખ્યું હતું, અને જ્યારે ઓપોર્ચ્યુનિટી હતી ત્યારે થોડું ઘણું એમાં એડ થતો હતો. અને પછી આ બધું બન્યું થોડા મહિનાઓ પછી જેનું ડીમર્જર થયું, અને લગભગ ડબલથી પણ વધારે રિટર્ન બહુ ઓછા સમયમાં આ સ્ટોકે આપી દીધું હતું. કારણ કે એ પોતે મારા હોલ્ડિંગમાં હતું, હું સ્ટડી કરતો હતો, એટલે મને ખબર હતી કે આમાં જ્યારે ડીમર્જર આવશે ત્યારે આપણને આ વળતર આપીને જશે, અને નહીં કદાચ વહેલા મોડું આવે તો પણ કંપની ડિવિડન્ડ પે આઉટ જે છે ખૂબ સારો આપે છે, ભવિષ્યમાં બોનસ, રિઝર્વ, આ બધો બેનિફિટ માટે મલ્ટીનેશનલ અને ફાર્મા કંપની, એટલે એમ બી કોઈ તકલીફ નહોતી. એટલે આ કન્વિક્શન મારું હતું. તો તમે પોતે પણ તમારી કંપની માટે આ રીતે વિચારી શકો છો જો કોઈ એવી બાબત હોય તો. અને એ બાબતનો કોઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં લખી શકો છો. ત્રીજી કંપની વાત કરવાની છે માસ ફાઇનાન્શિયલ્સ લિમિટેડ, એનબીએફસી છે. આપણે જે કે એનબીએફસી કંપનીઓની ચર્ચા કરેલી છે એક વિડીયોમાં, કદાચ ત્યારે જ કોઈએ આ ક્વેશ્ચન્સ કર્યો હશે. તો આ પણ એક સારી એનબીએફસીમાં આવે છે, અમદાવાદ બેઝડ, આપણી ગુજરાતની કંપની છે. શરૂઆતમાં ઓપરેશન્સ લિમિટેડ એરિયામાં હતું, હવે આખા ઓલ ઇન્ડિયા અને પ્રમાણમાં ઘણો સારો ફેલાવો કર્યો છે. ઘણા બધા સેગમેન્ટમાં છે, હાઉસિંગ ફાઇનાન્સમાં છે, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સમાં છે, ઓટો ટુ વ્હીલરમાં પણ છે. માસ ફાઇનાન્શિયલ્સની આપણે ઓફિસીસ પણ ઘણા બધા સેન્ટરમાં જોઈ શકીએ છીએ. પરફોર્મન્સની વાત કરીએ તો પરફોર્મન્સ પણ ઓકે છે, બહુ સારું નહીં, બહુ તોડફોડ નહીં, એ રીતનું, અને પ્રમાણમાં સારી કંપની છે. બધી જ રીતે આમ જોવા જઈએ તો સ્ટડી વધારે કરી અને પછી એમાં નિર્ણય લઈ શકાય. પણ ફાઇનાન્શિયલ સેક્ટર અને એનબીએફસી આવે એટલે જનરલી આપણને દિગ્ગજો અથવા તો સારા રેટથી ગ્રો થતી જે કંપનીઓ હોય એમાં ઇન્ટરેસ્ટ વધારે રહેતો હોય છે. બાકી એવું જરૂરી નથી, ઘણી વખત નાની એવી કંપનીઓ પણ સારું રિટર્ન આપે છે. અને હજી એક વિચાર છે કે 2-3 એવી એનબીએફસી જે છે જેની વાત કરવાની રહી ગઈ છે, પુનાવાલા ફિનકોપ છે, એ સિવાયની પણ ચોલામંડલમ ઇન્વેસ્ટમેન્ટનું આપણે ખાલી નામ લીધું હતું, પણ હજી એમાં પણ ઘણી બધી વસ્તુઓ છે. શ્રીરામ ફાઇનાન્સ છે, તો એકાદો વિડીયો એના ઉપર પણ ભવિષ્યમાં ચોક્કસ આવશે એવું પ્લાન કર્યો છે મિત્રો. વધારે લાંબો વિડીયો નહીં કરતા, આ વિડીયો આપને કેવો લાગ્યો ખાસ આપના અભિપ્રાય જે છે એ શેર કરશો, અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો મિત્રો. ધન્યવાદ. જય હિન્દ.